સાબરડેરી પાસે હાજીપુરા ગામની સીમમાં આવેલ અભિશ્રીના ત્રીજા માળે તૃષ્ણા ગેસ્ટ હાઉસને બનાવવાળી જગ્યા તરીકે દર્શાવેલ છે. જ્યારે હાલના કામે રેડ દરમિયાન આ 24વાળા બનાવવાળી જગ્યાથી કબજે કરેલ ચલણી નોટોના પંચનામા તથા 27વાળા બનાવવાળી જગ્યામાંથી કબજે કરેલ ગ્રાહક નોંધણી રજિસ્ટરના પંચનામા જોઈએ તો તેમાં સાબરડેરી પાસે હાજીપુરા ગામની સીમમાં આવેલ અભિશ્રી કોમ્પ્લેક્સના ત્રીજા માળે તૃષ્ણા ગેસ્ટ હાઉસ આવેલ છે. તે જગ્યા બનાવવાળી જગ્યા દર્શાવેલ છે. આ બંને પંચનામાના પંચ સાહેદો પંચનામાની હકીકતને સમર્થન કરતા ન હોય, ફરી ગયેલા જાહેર કરેલ હોય તે સંજોગોમાં બનાવવાળું સ્થળ ખરેખર તૃષ્ણા ગેસ્ટ હાઉસ કે જે હાજીપુર ગામની સીમમાં આવેલ અભિશ્રી કોમ્પ્લેક્સના ત્રીજા માળે છે તે આંબાવાડી વિસ્તારમાં આવેલ હોય કોઈ ગેસ્ટ હાઉસ છે તે બાબતે શંકા ઉપસ્થિત થાય છે. આમ ફરિયાદ પક્ષના લીધે પુરાવાથી બનાવવાળી જગ્યા બાબતે શંકા ઉપસ્થિત થાય છે. તેમજ ફરિયાદ પક્ષના કેસ મુજબ બનાવવાળી જગ્યાએથી પુરુષ સાથે કઢગી હાલતમાં પકડાયેલ મહિલા યાસ્મીન બાનુનો તબીબી સમક્ષનો કેસ હિસ્ટ્રી જોઈએ તો તેમાં તેઓએ કોઈની સાથે શારીરિક સંબંધ રાખેલ નથી તથા કોઈએ તેઓની સાથે બળજબરી કરેલ નથી તેવી હકીકત જણાવેલ હોય તે ધ્યાને લેતા પ્રોસિક્યુશનના કેસ ઉપર શંકા ઉપસ્થિત થાય છે. તેમજ પ્રોસિક્યુશન રજૂ કરેલ ચાર્જશીટના કાગળોમાં ફરિયાદી કે તપાસ કરનાર અમલદારની ધી ઇમોરલ ટ્રાફિક કાઉન્સમાં પ્રિવેન્શન કાઉન્સ પૂરો એક્ટની કલમ 13 મુજબ સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક થયેલ હોય તેવો કોઈ સાધનિક પુરાવો રજૂ કરેલ નથી. તેમજ હાલના કામે પ્રોસિક્યુશન તરફે રજૂ થયેલ ચાર્જશીટના કાગળો ધ્યાને લેતા હાલના કામની રેડની પ્રક્રિયા કરતા પહેલાં ધી ઇમોરલ ટ્રાફિક કાઉન્સમાં પ્રિવેન્શન કાઉન્સ પૂરો એક્ટની કલમ 15(2) વર્ણન મુજબની જે વિસ્તારમાં રેડ કરવાની હોય છે તે વિસ્તારમાં રહેતા 2 કે વધારે માણસોમાંથી એક સ્ત્રી હોય તેઓને કાર્યવાહી દરમિયાન રેડમાં હાજર રહેવા માટે લેખિત ઠરાવ કરવા માટેનો મેન્ડેટરી જોગવાઈ છે. તે મુજબ ઠરાવ કરેલ હોય કે તે ઠરાવ હાલના કામે રજૂ કરેલ હોય કે તે હાલના કામે ચાર્જશીટના પેપર સાથે રજૂ કરેલ હોય તેવું જણાતું ન હોય. આમ સમગ્ર હકીકત ધ્યાને લેતા કાયદાની મેન્ડેટરી જોગવાઈઓનો પાલન થયેલ ન હોય. આગળ ચર્ચા કર્યા મુજબ રેડવાળા સ્થળે પણ શંકા ઉપસ્થિત હોય તેમજ પ્રોસિક્યુશનના કેસ મુજબ રેડવાળા સ્થળેથી પકડાયેલ મહિલા યાસ્મીન બાનુએ તબીબી સમક્ષ આપેલ કેસ હિસ્ટ્રી ધ્યાને લેતા ફરિયાદ પક્ષના કેસમાં શંકા ઉપસ્થિત થાય છે. આમ ફરિયાદ પક્ષ આ કામના આરોપીઓને સખત સજા કરવા માટે તકસીરવાન ઠરાવવા માટે જવાબદાર ઠરે છે. તેમજ આંક 17થી તહોમતનામું ફરમાવી આંક 19થી 22 સુધી તેઓની પ્લી નોંધવામાં આવેલ, જેમાં આરોપીઓએ ગુન્હાનો સ્પષ્ટ ઇનકાર કરતા ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે અને સદર કામે ફરિયાદ પક્ષના પુરાવા ઉપર રાખવામાં આવેલ.